નવોદય, પીએસઈ, સીઈટી અને અન્ય પરીક્ષાઓ ટેટ-ટાટમાં પણ ઉપયોગી થાય એવા પ્રશ્નો જોઈશું. એમાં પ્રશ્ન 4થી જોઈએ. 13.08 રૂપિયા એટલે કેટલા રૂપિયા? આવો જ્યારે પણ આવે દશાંશમાં પોઈન્ટમાં આવે ત્યારે બરાબર સમજવાનું કે પોઈન્ટની આગળવાળો મોટો એકમ, પોઈન્ટની પાછળવાળી સંખ્યા નાનો એકમ લેવાનો. તો રૂપિયામાં રૂપિયા અને પૈસા બે એકમ આવે. તો પોઈન્ટની આગળ 13 છે એટલે 13 રૂપિયા કહેવાય, અને 8 પોઈન્ટની પાછળ છે, 80 નથી 8 છે તો 8 પૈસા કહેવાય. કે 13 રૂપિયા અને 8 પૈસા આપણો જવાબ આવશે ડી ઓપ્શન. હવે 5મો પ્રશ્ન જોઈએ. 12,600 સેકન્ડ એટલે કેટલા કલાક? અહીંયા આપણે આ સેકન્ડને કલાકમાં બદલવાનું છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું એમ કે નાના એકમને મોટામાં બદલવાનું હોય તો ભાગવું પડે, બરાબર, અને મોટાને નાનામાં બદલવાનું હોય તો ગુણવું પડે. એમ પૂછ્યું હોત કે 1 કલાકમાં કેટલી સેકન્ડ, તો આપણે 1 કલાકને મિનિટમાં બદલત, 60 વડે ગુણત, વળી 60ને 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે 60 વડે ગુણત, એટલે 60 ગુણ્યા 60 3600 સેકન્ડ જવાબ આવત. પણ અહીંયા સેકન્ડને કલાકમાં બદલવાનું છે એટલે ભાગવું પડે. તો આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય. તો 1 કલાકમાં 60 મિનિટ હોય અને 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, એટલે કે 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ હોય. તો આપણે 12,600 સેકન્ડ એટલે કેટલા કલાક? તો આપણે 12,600ને સેકન્ડને કલાકમાં બદલવાનું હોવાથી 3600 વડે ભાગવું પડે. 3600 વડે એટલા માટે ભાગીએ છીએ કે કારણ કે એને કલાકમાં બદલવું છે. 1 કલાક એટલે કે 60 મિનિટ અને 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ, એટલે 60 ગુણ્યા 60 3600 થાય, જે અહીંયા ડાયરેક્ટ લખી લીધું. હવે આપણે આ 0 ઉડાડી દઈએ. એવું કરીએ કે અહીંયા આ 0 ઉડાડી દીધા, ઉપર અંશમાં વધ્યા 126, નીચે વધ્યા 36. હવે 126ને આપણે 36 વડે ભાગી લેવાનું હોય તો 136ના ઘડિયામાં 126 કેટલાથી આવશે? એટલે આપણે 126ને 36થી ભાગીએ તો 36 4 વધી જાય એટલે 36 ત્રણે ભાગ ચાલશે, એટલે 6 3 18 વધી 1. મને 36નો ઘડિયો નથી આવડતો એટલે હું ગુણાકાર કરી લઉં. 3 6 18 વધી 1, 3 4 9 ને 1 10, 108 આવે. એટલે અહીંયા 16માંથી 8 જાય તો 8 વધે 1 અને આ 0, 18 વધ્યા. હવે ભાગ નથી ચાલતો એટલે અહીંયા પોઈન્ટ લઈ લેશું અને અહીંયા એક 0 લગાડી દઈશું. 36નો ઘડિયો આગળ બોલશું તો અહીંયા 5થી ભાગ ચાલશે. 5 6 30 વધી 3, 5 3 15 ને 3 18, 180 નિશેષ ભાગ, એટલે કે 3 કલાક અને 0.5. 0.5 એટલે યાદ રાખવું હંમેશા, 0.5 એટલે અડધો, એટલે 3 કલાક અને 30 મિનિટ, એટલે કે આપણો જવાબ આવશે બી ઓપ્શન 3.5 કલાક. 12,600 સેકન્ડ એટલે 3.5 કલાક. કઈ રીતે શોધ્યું? તો 12,600ને આપણે 3600 વડે ભાગ્યું, કારણ કે 1 કલાક એટલે 3600 સેકન્ડ, એટલે 0 ઉડી ગયા. 126ને 36થી ભાગ્યું એટલે 3.5 જવાબ આવ્યો. પ્રશ્ન નંબર 6 જોઈએ. 7.3 કલાક એટલે કેટલી મિનિટ? આપણે અહીંયા મોટા એકમને નાનામાં બદલવાનું છે એટલે ગુણવું પડશે. મેં તમને સમજાવ્યું એમ કે મોટાને નાનામાં બદલીએ તો ગુણવાનું, ને નાનાને મોટામાં બદલીએ તો ભાગવાનું. એટલે 7ને આપણે 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે 7ને 60 વડે ગુણશું, અને 3/4 એટલે કે પોણો ભાગ, એટલે કે કલાકનો પોણો ભાગ, તો કલાકનો પોણો ભાગ થાય 45 મિનિટ, એટલે કુલ મિનિટ એ રીતે મળી જશે. તો આપણે અહીંયા શોધીએ, જો ગણતરી કરીએ. 7.3 કલાક એટલે 7 પૂરા અને બીજો પોણો કલાક. એને આ કલાક છે એને મિનિટમાં બદલવું છે, મોટાને નાનામાં બદલવાનું છે. એટલે 7 કલાક પૂરા છે એટલે 7ને મિનિટમાં બદલવું હોય 7 કલાકને, એટલે 7ને 60 વડે ગુણી લેવું પડે. તો 7 6 42 એટલે 420 મિનિટ થાય. બીજો પોણો કલાક, 3/4 એટલે પોણો, બરાબર યાદ રાખીશું. તો પોણો એટલે કે 4 ભાગમાંથી ત્રીજો ભાગ, એટલે કે 60 મિનિટનો પોણો કલાક એટલે 45 મિનિટ, એટલે આ મિનિટમાં 45 મિનિટ પણ ઉમેરી લઈએ. એટલે 5 6 અને 4 એટલે 465 મિનિટ જવાબમાં આવશે, જે આપણો ઓપ્શન નંબર
એ આવશે. ચલો પ્રશ્ન નંબર 7 જોઈશું. 2 પેન અથવા 5 પેન્સિલની કિંમત